ગિરનારની પ્રતિકાત્મક પરિક્રમા શરૂ થઈ છે। 50 જેટલા સાધુ સંતોએ પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો છે, જ્યાં હવે ચાલુ વર્ષે ઉત્તરામંડળ અને અગ્રણી સંતો દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા કરાશે। આ સાંજ સુધીમાં 36 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ થશે। કમોસમી વરસાદને તંત્ર દ્વારા પરિક્રમા છે તે રદ કરવામાં આવી છે। તો ગિરનારની આ પ્રતિકાત્મક પરિક્રમા શરૂ થઈ છે। સાધુ સંતોએ આ પરિક્રમા શરૂ કરી છે। 50 જેટલા સાધુ સંતોએ તેનો પ્રારંભ કરાવ્યો છે। જો કે કમોસમી વરસાદને લઈને તંત્ર દ્વારા આ પરિક્રમા છે તે રદ કરવામાં આવી છે। ये हम नासिक महाराष्ट्र से जहाँ कुंभ लगता है वहाँ से आए हैं। हम बहुत बार आके गए, लेकिन अभी जो परिक्रमा है परिक्रमा के लिए आए थे, परिक्रमा अभी रद्द हो गई। तो अब हम अभी सीकर के भगवान दत्तात्रेय जी अंबाजी दर्शन करने के लिए जा रहे हैं। वही हम अभी भगवान को प्रार्थना करते हैं कि हमारी ये मान लो, वही परिक्रमा होगी और हम दर्शन करके आएंगे। परिक्रमा થઈ પણ આ વર્ષે ઓણ હાવ બંધ છે। સમજ્યા વખત તો કાયમી ને માટે કાયમી ધોરણ આવી છે। 15 વર્ષ થઈ ગયા મને અટક્યા। આ ભાવ ભક્તિ ને બધે બહુ શ્રદ્ધા છે ત્યારે તો આવે। અને ઓણ તો આ વરસાદ છે આવું કોઈ બન્યું નથી। આ તો પહેલી વાર છે, નકર પરિક્રમ તો ચાલુ જ હોય। દેવની દિવાળી છે એટલે એ પરિક્રમ બધે માનવી ભાવો ભક્તો બધા આવતા હોય જાતા હોય। લવણને માટે તકલીફ બહુ છે। પરિક્રમા કરવા માટે આવ્યા હતા, પરિક્રમા બંધ હોવાના કારણે અમે દત્તાત્રેયના દર્શન કરવા ગિરનાર ચડવી છીએ। અત્યારે જો મેળ આવે તો પાછા આવી તો પરિક્રમા પણ કરશું। શ્રદ્ધા છે બધાને, ત્યારે તે બધા આવી છીએ અને પરિક્રમા કરવાની જ છે શ્રદ્ધા। આપણે દત્તાત્રેયના દર્શન કરી લઈશું, બંધ છે એના કારણે।